સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત ગૌરવ દિવસ 2026ની રાજ્યકક્ષાની ઉજવણી ઉપસ્થિત જનમેદનીમાં છવાયો રોમાંચ। ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે ગુજરાત ગૌરવ દિવસ 2026ની શાનદાર અને ભવ્ય ઉજવણી સુરત મહાનગર ખાતે કરવામાં આવી હતી। ઐતિહાસિક અને ગૌરવવંતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે એક વિશેષ રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યની અસ્મિતા અને સુરક્ષા દળોની શિસ્તબદ્ધતાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો। આ ભવ્ય સમારોહમાં સુરત શહેર પોલીસ દ્વારા અત્યંત આકર્ષક મસાલ પીટી રજૂ કરવામાં આવી, જેણે અંધકારને ચીરી ઉપસ્થિત નાગરિકોમાં રોમાંચ અને ગૌરવની ભાવના જગાડી હતી। આ ઉપરાંત શિસ્તબદ્ધ પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ અને શાનદાર અશ્વસોએ કાર્યક્રમની શોભામાં અનેક ગણી અભિવૃદ્ધિ કરી હતી। આ રાજ્યકક્ષાના વિશેષ અવસરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય રાજકીય મહાનુભાવો ખાસ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમની ગરિમા વધારી હતી। ગુજરાત ગૌરવ દિવસનું આયોજન માત્ર એક ઔપચારિક ઉત્સવ ન રહેતા રાજ્ય સુરક્ષા વ્યવસ્થાની ઉત્કૃષ્ટતા અને પોલીસ દળની સજ્જતાનું ઉત્તમ પ્રદર્શન બની રહ્યું હતું। નાયબ મુખ્યમંત્રી અને અન્ય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિએ પોલીસ જવાનોનો જુસ્સો વધાર્યો હતો। આ કાર્યક્રમમાં સુરતવાસીઓમાં રાજ્ય પ્રેમ અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને વધુ સુદૃઢ કરવાનું એક સાર્થક માધ્યમ પૂરું પાડ્યું છે।